તો કેમ છો મારા વાલા મિત્રો? તો આજે આપણે રમવાના છીએ માઇનક્રાફ્ટનો બેટા, મતલબ માઇનક્રાફ્ટ બેટા. એમાં આજે આપણે રમીશું એક સર્વાઈવલ મોડમાં. જો બહુ આપણા માટે અઘરું પડશે, પણ જોઈએ છેલ્લે શું થાય છે. આના પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો, જે માઇનક્રાફ્ટ ઉપરનો એક વિડીયો મૂક્યો હતો. તેમાં આપણે સેટિંગ વિશે બધું કીધું હતું. તો હવે બીજો વિડીયો મૂકે છે, એને આપણે ગેમ પ્લે કરીને બતાવીશું. તો ચલીએ આગળ વધીએ. ક્રિએટ ન્યૂ વર્લ્ડમાં જઈને સરળ રાખે ક્રિએટિવ સર્વાઈવલ, અને વર્લ્ડનું નામ રાખીએ વાયટી યુટ્યુબ. તો ક્રિએટ કરીએ. તો ચાલુ થઈ ગઈ છે આપણી માઇનક્રાફ્ટ બેટા ગેમ. થોડું લોડ લે છે. આવતા ખાસી બધી વાર લાગે કે શું. જો તમે મારા ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા અનેક અનોખ વિડીયા તમને જોવા મળશે. આવા થવા જાય છે. ચાલુ થઈ ગઈ. અરે મસ્ત વ્યૂ આવે છે. આપણે પેલા સૂરજ દાદાને નમન કરીએ. હા, નમન. મસ્ત. આપણે પેલા ઝાડ કાપીએ. ચલો. પેલા ઝાડને તોડીએ. હા, મળી ગઈ ઝાડનું. આપણે એક તો ઝાડનો કટકો તોડી નાખ્યો, બીજો તોડીએ ફટાફટ. તૂટી ગયું. તો શું કરીએ? પહેલાં આપણને બકરી શોધવી પડશે બેડ બનાવવા. હવે આપણે બકરી શોધવાની એના પહેલાં આપણે બનાવી દઈએ થોડા બ્લોક ઓફ પ્લેન્ક્સ. અહીંયા બનાવ્યા. પછી એક સ્ટીક લઈ લઈએ. ચાર નહીં, 8 લઈ લઈએ. 8. પછી એક ક્રાફ્ટિંગ ટેબલ બનાવ્યું. બસ. પછી આપણે ક્રાફ્ટિંગ ટેબલને આપણે આટલું મૂકીએ. લાગી જાય ચેટ. જુઓ કેવું મસ્ત લાગે છે ક્રાફ્ટિંગ ટેબલ. હવે આપણે ક્રાફ્ટિંગ ટેબલને મૂકીને અંદર બધી વસ્તુ બનાવીએ. હા, શું રાઈટ ક્લિક ઓન ક્રાફ્ટિંગ ટેબલ ટુ યુઝ. અરે થઈ ગયું. એક બનાવીએ આપણે વુડન એક્સ બનાવીએ. આ એક લઈ લીધી. બસ. પછી જો થઈ જશે જેવું થવું છે. પેલા બકરી મારવા ચાલે. ચલો. આ રહી બકરી મળી. આજ પહેલો જ શિકાર આપણી બકરી થશે. એ બકરી. અરે રૂક બકરી. અરે ક્યાં ગઈ? અરે રૂક. હા, મળી ગઈ ન્યૂ રેસીપી. આ બીજી મળી ગઈ. હવે એક જ જોવે તે પણ મળી ગઈ. આપણે હવે ઊંઘવાની વ્યવસ્થા થઈ ગઈ. એક નહીં, 2 પણ મળી આટલે તો.
પહેલાં આપણે ફટાફટ ક્રાફ્ટિંગ ટેબલ દબાવી અને મૂકીએ એમાં. બેડ, વ્હાઇટ બેડ. ચાલો થઈ ગયું વ્હાઇટ બેડ. હવે ખાલી રાત પડે એટલું જોવાનું છે, પછી સૂઈ ગઈએ. ઝાડ બાડ કાપી દઈએ થોડા ઘણા, પછી ઘર બનાવીએ. જેવા મારા 50 સબસ્ક્રાઈબર્સ થશે ત્યારથી હું લાઈવ ચાલુ કરીશ, એમાં તમને બધાને બોલાવીશ. ઝાડ તો મળતું જ નહીં આટલા, બહુ દૂર છે. ચલો કાંઈ વાંધો નહીં, આવી ગયું નજીકમાં. તોડો ફટાફટ. ફટાફટ કલેક્ટ કરીને આપણે ક્રાફ્ટિંગ ટેબલ મૂકી. પછી એમાં જઈને આપણે પહેલાં બનાવીએ એક એક્સ અને પિકેક્સ. આપણે આટલે મૂકી દીધું. હવે એક પિકેક્સ પણ આવી ગઈ અને એક બહાર જા. અને એક આવી ગયું પાવડા જેવું. ચલો કોઈ નહીં, હવે આપણે આ પહેલાં લઈ લઈએ ક્રાફ્ટિંગ ટેબલ. હવે આ તોડવા માંડી. અરે વાહ, કોલ મળી ગયું. કોલસો મળી ગયું, કોલસો. ચલો આપણે અંદર ઉતરી, ધ્યાનથી બના, નખા તો ડેમેજ એટલું પડશે ને. રેસીપી આવી ગઈ નવી. પહેલાં કોલસો તોડીએ, જેનાથી રાતે અજવાળું મળે. હા, તોડી દીધી આપણે. આ મૂકી દીધું. શું બનાવીએ? પહેલાં તો બ્લોક્સને પહેલાં એક એક્સ, પછી 4-5 સ્ટીક બનાવી દઈએ અને પછી આ પિકેક્સ. થઈ ગયું. હવે રાત થવાય તો આપણે ફટાફટ બેગ ખોલીએ અને જે આપણને આ મળી હતી ડસ્ટ, એને આપણે ફટાફટ ઉપરની તરફ કરી દઈએ. છત બનાવી દીધી. બસ એક કોલસો મળે છે, એનાથી આપણે લાઇટ બનાવી દઈએ. લાઇટ 2 મિનિટ આને 12 વાગે. અને અરે આ તો અંધારું થઈ ગયું. ટોર્ચ લગાવી દઈએ. પછી આ બેડ લગાવીએ અને સૂઈ જઈએ. હા,
આપણો પહેલો દિવસ તો પતી ગયો. આ બીજો દિવસ. ઉપર ઝોમ્બી તો હશે જ. ઉપર જવા માટે પહેલાં આપણે ઝોમ્બીનો અવાજ આવ્યો. આવવાના તો સારું. અવાજ આવતો હશે તમને. મકડી પણ લાગે. હવે અવાજ આવે, જોઈએ આવે એવી મારી નાખીએ. આપણે ઉપર આવી ગયા. જોઈએ મકડી ક્યાં. અરે આજુબાજુ તો કાંઈ નહીં. તો અવાજ ક્યાંથી આવ્યો? શિફ્ટ દબાવવાથી હા બેસી શકાય એમ. તો પહેલાં આપણે આટલા ઘર બન્યા ચાલુ કરી દઈએ. अरे यार नेचर क्या लगेगी. આપણે અંડરગ્રાઉન્ડ ઘર બનાવીએ. खुद को क्या मरा है, टूटी गई. अब આપણે પડી છે ને અરે માટી જે કહેવાય. અરે મકડી તો આટલો જ છે. મકડીને મારવા જઈ ચાલશે. બાપડી જીવને ક્યાં મારવા જઈએ. આટલા આપણે લગાવી દઈએ, આપણું કામ કરી દઈએ. પહેલાં આપણે ખુદ અંદર જતા રહીએ. કૂદા એવું છે ના, તો પેલા આટલો લગાવી દઈએ. તો આ છે આપણો આજનો પહેલો વિડીયો. તો કાલે મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં આપણે અંડરગ્રાઉન્ડ ઘર બનાવીશું. તો મળીએ બીજા વિડીયોમાં. ટાટા અને ટેક કેર.